हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। મિત્રો, આપણે એકચલ સુરેખ સમીકરણો પ્રકરણ નંબર 2 ધોરણ 8 આની પૂર્વેના વિડીયોની અંદર આપણે એકચલ સુરેખ સમીકરણો અને એના ઉકેલ ની વાત જોઈ ગયા હતા। સ્વાધ્યાય 2.1 ની અંદર એવા કેટલાક સમીકરણોના ઉકેલ આપણે મેળવતા શીખી ગયા। હવે આપણે એના કેટલાક ઉપયોગો ની વાત અહીંયા કરીશું, કારણ કે આ પ્રકરણની અંદર એક બીજી બાબત આપણે એ પણ સમજવાની છે કે આવા એકચલ સુરેખ સમીકરણો વ્યવહારની અંદર એનો ઉપયોગ થતો હોય તો આપણે કઈ રીતે એનો ઉકેલ મેળવી શકીએ તેવા કેટલાક ઉપયોગો અહીંયા કુટ પ્રશ્ન સ્વરૂપે આપેલા છે। આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને એનો ઉકેલ મેળવતા શીખીએ। આપણે એક સરળ ઉદાહરણથી આની શરૂઆત કરીએ। બે સંખ્યાઓનો સરવાળો 74 છે। આમાંની એક સંખ્યા બીજી સંખ્યા કરતા 10 વધારે હોય તો બંને સંખ્યાઓ શોધો। મિત્રો, અહીંયા બે સંખ્યા આપી છે જેનો સરવાળો 74 છે અને એ બંને સંખ્યાનો સંબંધ આપ્યો છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 10 વધારે છે। તો આપણે એનો ઉકેલ મેળવતી વખતે આ બંને શરતો અહીંયા જોઈ લઈએ કે પહેલી શરત છે એ એક સંખ્યા બીજી સંખ્યા કરતા 10 વધારે છે અને બીજી શરત છે બંને સંખ્યાઓનો સરવાળો 74 છે। તો આપણે એને કઈ રીતે સમીકરણ બનાવશું? તો આવા કુલ પ્રશ્નો ધોરણ 7 ની અંદર આપણે એનો ઉકેલ મેળવતા શીખી ગયા છીએ કે નાની સંખ્યાને માટે ચલ ધારી લઈએ। અહીંયા આપણે નાની કે મોટી કોઈના માટે પણ આપણે ચલ ધારી શકશું, પરંતુ નાની સંખ્યા માટે ધારીએ તો બીજી સંખ્યા માટે વત્તા આવે અને મોટી સંખ્યા માટે ધારીએ તો બીજી સંખ્યામાં ઓછા આવશે। માટે આપણે નાની સંખ્યા માટે x ધારી લઈએ અને મોટી સંખ્યા છે એ બીજી સંખ્યા છે જે પહેલી સંખ્યા કરતા 10 વધારે છે, એટલે કે મોટી સંખ્યા છે એ x વત્તા 10 થઈ જશે। હવે આપણે બીજી શરતનો ઉપયોગ કરીએ કે બંને સંખ્યાનો સરવાળો 74 છે। તો આપણે સમીકરણ બનાવીએ કે પહેલી સંખ્યા એટલે x, બીજી સંખ્યા એટલે x વત્તા 10, એનો સરવાળો એ 74 છે। માટે આપણે સમીકરણ સ્વરૂપમાં લખીએ તો x વત્તા 10 બરાબર 74। આ રીતે સમીકરણ બનશે। બસ મિત્રો, અહીંયા આપણે આટલી જ બાબત વધારે સમજવાની છે કે કુટ પ્રશ્નમાંથી સમીકરણ કેમ બનાવવું। બાકી તો આપણે 2.1 ની અંદર શીખી ગયા છીએ કે એનો ઉકેલ કેમ શોધવો। હવે થોડું એનું સરળ સ્વરૂપ જોઈ લઈએ। કૌંસને છોડી દઈએ તો x વત્તા 10 બરાબર 74, એટલે x વત્તા x થઈ જશે 2x વત્તા 10 બરાબર 74। ઉકેલ મેળવીએ તો 10 ને જમણી બાજુ લઈ જઈએ તો આ બાજુ વત્તા છે, જમણી બાજુ જશે ઓછા થશે, માટે 2x બરાબર 74 ઓછા 10 64 મળશે। હવે 2 અને x ગુણાકારથી જોડાયેલા છે, 2 ને જમણી બાજુએ લઈ જઈએ તો ભાગાકાર થશે, માટે x બરાબર 64 ભાગ્યા 2, પરિણામે આપણને મળશે x બરાબર 32। તો x છે એ નાની સંખ્યા માટે આપણે ધાર્યું હતું, તો આપણે કહી શકીએ કે તેથી નાની સંખ્યા એ x બરાબર 32 છે અને મોટી સંખ્યા x વત્તા 10 એટલે કે 32 વત્તા 10 બરાબર 42 છે। હવે મિત્રો, તાળો મેળવવો હોય તો બીજી શરત મુજબ આપણે તાળો મેળવી શકીએ કે બંનેનો સરવાળો 74 છે, તો 32 વત્તા 42
નો સરવાળો 74 થાય છે. અથવા તો x ની કિંમત 32 ને આપેલ સમીકરણમાં આપણે મૂકીએ તો ખબર પડે કે 32 + 32 + 10 બરાબર 74, એટલે કે જમણી બાજુ મળે છે. આ રીતે ઉદાહરણ નંબર 5 જોઈએ. સમય સંખ્યા -7/3 ના બમણામાં કઈ સંખ્યા ઉમેરતા 3/7 મળે? મિત્રો, સમય સંખ્યા આપી છે -7/3, એની બમણી સંખ્યા એટલે મળશે 2 × -7/3, એટલે કે -14/3. હવે બમણામાં કઈ સંખ્યા ઉમેરતા, એ સંખ્યા માટે આપણે ધારી લઈએ x. બમણા છે એ -14/3 છે, એટલે સમીકરણ મળશે -14/3 + x. કારણ કે બમણામાં કઈ સંખ્યા ઉમેરતા આપણે સંખ્યા માટે ધારી લીધું x, તો x ઉમેરતા આપણને પરિણામ શું મળે છે? તો કે 3/7 મળે. એટલે સમીકરણમાં જમણી બાજુએ થયું 3/7. તો આ આપણું સમીકરણ થઈ જશે. x વત્તા કૌંસમાં -14/3 બરાબર 3/7. આપણે એને સરળ સ્વરૂપમાં ફેરવીએ, કૌંસ છોડી દઈએ તો ઓછા ગુણ્યા વત્તા એટલે થઈ જશે ઓછા. તો x -14/3 બરાબર 3/7. -14/3 છે અહીંયા ઓછાથી જોડાયેલા છે, સામેની બાજુ જાય તો વત્તા થશે, પરિણામે +14/3. આનું સાદુરૂપ આપીએ તો મળશે 9/98/21, કારણ કે 3 તેરી 9 + 7/14/7/3. તો પરિણામે 9/98/21 એટલે કે 107/21. તો x એ એવી સમય સંખ્યા છે કે જે 107/21 મળે છે. તો -14/3 માં 107/21 ઉમેરીએ તો આપણને 3/7 મળે. તાળો પણ મેળવી શકો છો મિત્રો. અહીંયા આપેલ સમીકરણમાં x ની જગ્યાએ 107/21 મૂકી અને તમે ચકાસી શકો છો. ઉદાહરણ નંબર 6 જોઈએ. એક લંબચોરસની પરિમિતિ 13 સેન્ટીમીટર અને તેની પહોળાઈ 2.3 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ શોધો. મિત્રો, પહોળાઈ 2.3 એટલે 4 દુ 8 + 3 11/4 થઈ. અને પરિમિતિ 13, લંબચોરસ છે, લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જાણતા હોઈએ તો આપણને સરળતા રહે. પરિમિતિનું સૂત્ર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા આપણે લંબાઈ મેળવવાની છે, તો લંબાઈ માટે ધારી લઈએ. ધારો કે લંબચોરસની લંબાઈ x સેન્ટીમીટર છે. તો આપણે અહીંયા શરત આપી છે લંબચોરસની પરિમિતિ 13 સેન્ટીમીટર છે. આપણે એનો ઉપયોગ કરીએ તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિની કિંમત 13 છે, માટે સમીકરણ બનશે 13 બરાબર 2 × લંબાઈ બરાબર x અને પહોળાઈ બરાબર 11/4. એટલે થઈ જશે સમીકરણ 2 x + 11/4 બરાબર 13. સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરીએ તો 2 એ કૌંસ સાથે ગુણાકારથી જોડાયેલા છે, સામેની બાજુ જાય તો ભાગાકાર થશે, માટે થઈ જશે 13/2. તો પરિણામ આપણને મળશે x + 11/4 બરાબર 13/2. +11/4 એ ડાબી બાજુએ વત્તાથી જોડાયેલા છે, જમણી બાજુ જશે ઓછા થશે, માટે 13/2 - 11/4. આપણે આનું સાદુરૂપ આપીએ મિત્રો તો 4 લસા થશે, માટે 13 દુ 26 - 11/4 થશે.
ચોકડી ગુણાકાર કરશો તો પણ આપણે એનું સાદુરૂપ આપી શકીએ છીએ. તો 26/4 ઓછા 11/4 એટલે 26 ઓછા 11/4 એટલે કે 15/4 મળશે. એને મિશ્ર પૂર્ણાંકમાં લખીએ તો 4 તેરી 12, 3 શેષ વધી માટે 3.3 એમ લખી શકીએ. માટે એ લંબચોરસની લંબાઈ 3.3 મળે. આપણે મિશ્રમાં લખવું એવું જરૂરી નથી, 15/4 લખીએ તો પણ ચાલે. તો આ રીતે મિત્રો ઉકેલ કુટ પ્રશ્નનો મેળવી શકીએ છીએ. ઉદાહરણ નંબર 7 જોઈએ. સાહિલની માતાની હાલની ઉંમર સાહિલની હાલની ઉંમર કરતા 3 ગણી છે. એક સંબંધ આપ્યો છે બંનેની હાલની ઉંમરનો સંબંધ. એટલે એક શરત એ છે 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ થાય છે. આ બીજી શરત આપી છે. તો બંનેની હાલની ઉંમર શોધો. મિત્રો આનો ઉકેલ મેળવવા માટે આપણે માતાની હાલની ઉંમર સાહિલની હાલની ઉંમર કરતા 3 ગણી છે. એનો અર્થ એ થયો કે માતાની ઉંમર આપી દીધી છે કે સાહિલની ઉંમર કરતા 3 ગણી છે. સાહિલની ઉંમર આપી નથી, માટે આપણે સાહિલની હાલની ઉંમર ધારી લઈએ. ધારો કે સાહિલની હાલની ઉંમર x વર્ષ છે. તો આપણે સાહિલની હાલની ઉંમર x વર્ષ, માતાની હાલની ઉંમર છે એ સાહિલની ઉંમર કરતા 3 ગણી, માટે થઈ જશે 3x. હવે આપણે કીધું છે 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો. તો સાહિલની હાલની ઉંમર x વર્ષ છે, 5 વર્ષ પછી એની ઉંમર થઈ જશે x + 5. મિત્રો અત્યારે આપણી હાલની ઉંમર 11 વર્ષ હોય તો 5 વર્ષ પછી એટલે આપણી ઉંમર થઈ જશે 11 + 5 એટલે કે 16 વર્ષ. એમ સાહિલની 5 વર્ષ પછીની ઉંમર મેળવવી હોય તો +5 કરવાના રહે હાલની ઉંમરમાં. માટે 5 વર્ષ પછીની સાહિલની ઉંમર x + 5. એવી જ રીતે એની માતાની 5 વર્ષ પછીની ઉંમર થઈ જશે 3x + 5. હવે આપણને કીધું છે કે 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 66 વર્ષ છે. માટે બંનેની ઉંમર 5 વર્ષ પછીની અહીંયા આપેલી છે. તો આપણે એનું સમીકરણ બનાવીએ કે x + 5 + 3x + 5 એટલે કે બંનેની ઉંમરનો સરવાળો થઈ જશે 4x + 10. તો સમીકરણ આપણું થઈ જશે 4x + 10 = 66, કારણ કે બંનેની ઉંમરનો સરવાળો 66 વર્ષ છે. બંનેની ઉંમર છે એ 4x + 10 છે અને એ આપણને કીધી છે 66 વર્ષ એટલે બરાબર 66. આ આપણું સમીકરણ થશે. હવે એનો ઉકેલ મેળવીએ તો +10 જમણી બાજુ જાય -10 થશે. પરિણામે મળશે આપણને 4x = 66 - 10. 66 - 10 એટલે 56. 4 છે એ x સાથે ગુણાકારમાં છે, જમણી બાજુએ જશે તો 4 ભાગાકારમાં જશે. પરિણામે થશે x = 56/4 એટલે 14 મળશે. તો x = 14. તો સાહિલની હાલની ઉંમર 14 વર્ષ થશે અને એની માતાની ઉંમર 3 ગણી છે, માટે 14 × 3 એટલે 42 વર્ષ થશે. તો આ રીતે ઉકેલ મેળવી શકીએ છીએ. ઉદાહરણ નંબર 8 સમજીએ. બંસી પાસે 2 રૂપિયાના તથા 5 રૂપિયાના કેટલાક સિક્કા છે. દરેક રૂપિયાના કેટલા સિક્કા છે એ આપણને ખબર નથી, પરંતુ 2 રૂપિયાના અને 5 રૂપિયાના અમુક સિક્કાઓ છે. 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતા 3 ગણી છે. જો સિક્કાઓનું કુલ મૂલ્ય 77 રૂપિયા હોય તો દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા શોધો. અહીંયા મિત્રો આપણને 2 સંબંધ આપેલા છે. એક તો 2 રૂપિયાના સિક્કાઓ ની સંખ્યા એ 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે. અને બીજી શરત આપી છે સિક્કાઓનું કુલ મૂલ્ય 77 રૂપિયા છે.
ઉકેલ સમજીએ તો ધારો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને કીધું છે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે. એટલે કે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા આપી દીધી છે, 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા નથી આપી. માટે આપણે ધારીશું કે બંસી પાસે રહેલા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા ધારો કે x છે. તો 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા એ 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી એટલે કે 3x થશે. એટલે બંને રૂપિયાના સિક્કાની સંખ્યા આપણને મળી ગઈ. હવે બીજો સંબંધ છે સિક્કાઓનું કુલ મૂલ્ય 77 રૂપિયા છે. મિત્રો 5 રૂપિયાનો એક સિક્કો હોય તો એનું મૂલ્ય 5 રૂપિયા થાય. 2 સિક્કા હોય તો 5 ગુણ્યા 2 10 રૂપિયા થાય. 3 સિક્કા હોય તો 5 તેરી 15 રૂપિયા થાય. હવે એવા x સિક્કા છે તો એનું મૂલ્ય થઈ જશે 5x. એવી જ રીતે 2 રૂપિયાના 3x સિક્કા છે તો એનું મૂલ્ય થઈ જશે 6x. 2 ગુણ્યા 3x. તો હવે આપણને કીધું છે સિક્કાઓનું કુલ મૂલ્ય 77 રૂપિયા છે. એટલે કે 5x અને 6x એનું કુલ મૂલ્ય 77 રૂપિયા છે. તો બંનેનું કુલ મૂલ્ય કરીએ તો 5x વત્તા 6x એટલે 11x થશે. માટે સમીકરણ આપણું થઈ જશે 11x બરાબર 77. 11 અને x એ ગુણાકારથી જોડાયેલા છે માટે 11 ને આપણે સામેની બાજુ લઈ જઈએ તો મળશે x બરાબર 77 છેદમાં 11 માટે 7. એનો અર્થ એ થયો કે x આપણે ધાર્યું હતું 5 રૂપિયાના સિક્કાની સંખ્યા એટલે કે 5 રૂપિયા વાળા 7 સિક્કા છે અને 2 રૂપિયા વાળા સિક્કા છે એ 3x છે એટલે 3 ગુણ્યા 7 એટલે 21 સિક્કા થશે. આ રીતે આપણને 5 રૂપિયા વાળા 7 સિક્કા અને 2 રૂપિયા વાળા 21 સિક્કા મળે છે. આપણે આનો તાળો પણ મેળવી શકીએ મિત્રો. સમીકરણની અંદર કિંમત મૂકી અને કુલ 77 રૂપિયા મેળવી શકીએ. x ની જગ્યાએ 7 મૂકીએ એટલે 11 ગુણ્યા 7 એટલે 77 મળશે. આ રીતે તાળો પણ મેળવી શકીએ છીએ. આ રીતે ઉદાહરણ નંબર 9 સમજીએ. 11 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો આ ગુણિતો શોધો. મિત્રો 11 ના 3 ક્રમિક ગુણિત એટલે 11 નો કોઈ એક ગુણિત આપણે ધારી લઈએ. ધારો કે 11 નો એક ગુણિત x છે તો બીજો ગુણિત કયો હોઈ શકે? મિત્રો 11 નું ટેબલ જોઈએ તો 11 11 દુ 22 11 તેરી 33 11 ચોકુ 44 આ રીતે ક્રમિક ગુણિતો મળે. એનો અર્થ એ થયો કે 11 22 33 44 આ બધાની અંદર ફરક શું છે તો કે પહેલી સંખ્યામાં 11 ઉમેરીએ તો બીજી મળે, બીજીમાં 11 ઉમેરીએ તો ત્રીજી મળે. તો આ રીતે ક્રમિક ગુણિત મેળવવા હોય તો પહેલો ગુણિત x હોય તો ત્યાર પછીનો ક્રમિક ગુણિત x વત્તા 11 મળે. એના પછીનો ક્રમિક ગુણિત એટલે એની અંદર પાછા 11 ઉમેરીએ એટલે x વત્તા 22 મળે. તો આપણને 3 ક્રમિક ગુણિત આપે કીધા છે. તો પહેલો ગુણિત x, બીજો ક્રમિક x વત્તા 11, ત્રીજો x વત્તા 22 થાય. હવે આપણને શરત આપી છે કે 3 ક્રમિક ગુણિતનો સરવાળો 363 છે. તો આપણે એને સમીકરણ બનાવીએ. પહેલો x, બીજો x વત્તા 11, ત્રીજો x વત્તા 22 ત્રણેયનો સરવાળો લઈએ તો x વત્તા x વત્તા 11 વત્તા x વત્તા 22 બરાબર 363. તો આપણું સમીકરણ આ પ્રકારનું થઈ જશે. ત્રણેયનો સરવાળો 363 મળે છે. કૌંસને છોડી દઈએ તો એનું સરળ સ્વરૂપ મળે x વત્તા x વત્તા 11 વત્તા x વત્તા 22 બરાબર 363. એટલે કે 3x વત્તા 33 બરાબર 363. 22 વત્તા 11 33, x વત્તા x વત્તા x 3x. હવે આનું ઉકેલ મેળવવાની પ્રક્રિયા આપણે સમજી ચૂક્યા છીએ.
વત્તા 33 ને સામે બાજુ લઈ જઈએ એટલે ઓછા 33 થાય. પરિણામે મળે આપણને 3x બરાબર 363 ઓછા 33 એટલે કે 3x બરાબર 330. હવે 3 અને x ગુણાકારથી જોડાયેલા છે માટે 3 ને સામેની બાજુ લઈ જઈએ તો ભાગાકાર થાય. પરિણામે મળે x બરાબર 330 ભાગ્યા 3. 330 અને 3 નો ભાગાકાર કરીએ 11 તેરી 33 એટલે ઉપર મળશે x બરાબર 110. તો આ રીતે 11 નું પ્રથમ ગુણિત 110 છે. તો બીજો ગુણિત એટલે x વત્તા 11 એટલે 110 માં 11 ઉમેરીએ તો મળે આપણને 121. એની અંદર 11 ઉમેરીએ એટલે આપણને મળે 132. અથવા તો x ની અંદર સીધા 22 ઉમેરીએ એટલે 110 વત્તા 22 તો પણ 132 મળે. આ રીતે 3 ક્રમિક ગુણિતો આપણને મળી શકે. બીજી રીતે અહીંયા ઉકેલ સમજાવેલો છે. 11 ના 3 ક્રમિક ગુણિતમાં જો મધ્યમાં રહેલા ગુણિતને આપણે x ધારી લઈએ તો એની પહેલાનો ગુણિત x ઓછા 11 થાય અને એના પછીનો ગુણિત x વત્તા 11 મળે. ત્રણેયનો સરવાળો કરીએ તો આપણને મળે 3x બરાબર 363. કારણ કે ઓછા 11 અને વત્તા 11 છે કેન્સલ થઈ જાય. પરિણામે x બરાબર 363 ભાગ્યા 3 એટલે x ની કિંમત મળે 121. હવે આ મધ્યનો ગુણિત હતો. આની પહેલાનો ગુણિત લઈએ તો એમાંથી 11 બાદ કરવાના. આનો પછીનો ગુણિત લઈએ તો એમાં 11 ઉમેરવાના. પરિણામે આપણને મળે 121, 110 અને 132. ક્રમમાં લખીએ તો 110, 121, 132. તો આ રીતે બે રીતનો ઉપયોગ કરી શકાય. બેમાંથી જે રીત તમને વધારે સમજાતી હોય એ રીતનો ઉપયોગ તમે કરી શકો છો. પરંતુ ગણિતની અંદર ઉકેલ મેળવવાની આવી એક કરતા વધુ ઘણી બધી રીતે આ દાખલાઓના ઉકેલ મળી શકતા હોય છે. ઉદાહરણ નંબર 10 જોઈએ મિત્રો. તો બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. એક શરત આપેલી છે બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 અને તેમનો ગુણોત્તર 2:5 હોય તો તે સંખ્યાઓ શોધો. આપણે એક શરત આપેલી છે બે સંખ્યાનો ગુણોત્તર 2:5. ગુણોત્તર આપેલો છે માટે એનું માપ મેળવવા માટે કોઈ ચલ લઈ લઈએ તો થઈ જશે x ચલ લઈએ તો એક સંખ્યાને 2x કહીએ અને બીજી સંખ્યાને 5x કહેશું. મિત્રો અહીંયા સરળતા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ગુણોત્તર જ્યારે 2:5 હોય ત્યારે પ્રથમ સંખ્યાને આપણે 2x અને બીજી સંખ્યાને આપણે 5x લઈ લેવું એ વધારે સરળ રહેશે. હવે જો 2x અને 5x નો ગુણોત્તર લઈએ તો x કેન્સલ થઈ જાય એટલે 2:5 જ સ્વરૂપ મળે છે. એટલે આપણે 2:5 ગુણોત્તર આપ્યું હોય તો આ રીતે બંને સંખ્યાઓને લઈ લેવાની. હવે કીધું છે કે બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. બંને સંખ્યાઓ પૂર્ણ છે માટે 2x અને 5x માં કઈ મોટી એ બહુ જરૂરી છે. કારણ કે તફાવત ધન આપ્યો છે તો મોટીમાંથી નાની બાદ કરીએ તો જ ધન મળે. અહીંયા જો ભૂલમાં 2x ઓછા 5x લખાઈ ગયું તો એ સમીકરણ ખોટું મળશે. માટે પૂર્ણ સંખ્યાઓનો તફાવત ધન તો જ આવે જો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ. તો અહીંયા 5x છે મોટી સંખ્યા છે, 2x છે નાની સંખ્યા છે. માટે કારણ કે x છે પૂર્ણ સંખ્યા મળવાની છે માટે 5x ઓછા 2x લેશું તો સમીકરણ થશે બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. એટલે 5x ઓછા 2x બરાબર 66. અહીંયા ખાસ મિત્રો આ બાબતને નોંધશું કે 2x ઓછા 5x ન લખાઈ જાય કારણ કે તફાવતની અંદર આ બાબતને ધ્યાન રાખવી જરૂરી છે. સરવાળા માટે 2x વત્તા 5x કે 5x વત્તા 2x લખો કોઈ ફરક નથી પડતો. પરંતુ તફાવત એટલે કે બાદબાકીમાં ધન કિંમત તો જ મળે જો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ. તો 5x ઓછા 2x બરાબર 66
એટલે કે 5 માંથી 2 ગયા એટલે 3x મળે. 3x બરાબર 66. 3 ને સામેની બાજુ લઈ જઈએ તો ભાગાકાર થશે, માટે x બરાબર 66 ભાગ્યા 3 એટલે 22 મળશે. પરિણામે x ની કિંમત છે એ પહેલી સંખ્યાની અંદર મૂકીએ તો 22 ગુણ્યા 2 એટલે 44 અને 22 ગુણ્યા 5 એટલે 110. તો માગેલ સંખ્યા છે એ 44 અને 110 મળશે. એટલે બંને પૂર્ણ સંખ્યાઓ 44 અને 110 મળે છે. તાળો મેળવવો હોય તો મોટી સંખ્યા 110 માંથી 44 બાદ કરીએ એટલે 66 મળે. સમજાયું મિત્રો? આ જ રીતે ચલો મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 11. દેવેશી પાસે ₹50, ₹20 અને ₹10 ના મૂલ્યની કુલ ₹590 ની ચલણી નોટો છે. એનો અર્થ એ થયો કે ત્રણેય પ્રકારના નોટોનું કુલ મૂલ્ય 590 થાય એટલી ચલણી નોટોની 50, 20 અને 10 ની નોટો છે. હવે જો 50 રૂપિયાની અને 20 ના મૂલ્યની ચલણી નોટોનો ગુણોત્તર 3:5 છે. જો તેની પાસે કુલ 25 ચલણી નોટો હોય તો ઉપરોક્ત મૂલ્યવાળી નોટોની સંખ્યા મેળવો. મિત્રો આપણે 10 રૂપિયા વાળી કેટલી, 20 રૂપિયા વાળી કેટલી અને 50 રૂપિયા વાળી કેટલી નોટો છે એ શોધવું છે. એમાં એને 50 રૂપિયા અને 20 રૂપિયા વાળી મૂલ્યની ચલણી નોટની સંખ્યાનો ગુણોત્તર 3:5 આપ્યો છે. હમણાં ઉદાહરણ નંબર 10 માં જોયું એ મુજબ આપણે લખી શકીએ તેથી 50 રૂપિયા વાળી 3x નોટો હશે અને 20 રૂપિયા વાળી 5x નોટો હશે. આપણે ચલ તરીકે x લઈએ તો આપણે કહી શકીએ કે 50 રૂપિયા વાળી અને 20 રૂપિયા વાળી મૂલ્યની નોટોની સંખ્યા 3x અને 5x છે. હવે આપણને ખબર છે મિત્રો કે એની પાસે કુલ નોટની સંખ્યા 25 છે. એમાંથી 20 રૂપિયા વાળી અને 50 રૂપિયા વાળી નોટ કાઢી નાખીએ, એની સંખ્યા કાઢી નાખીએ તો બાકી વધે એ 10 રૂપિયા વાળી નોટો હોય. માટે 10 રૂપિયા વાળી મૂલ્યની નોટોની સંખ્યા મેળવવી હોય તો કુલ નોટમાંથી 50 રૂપિયા વાળી અને 20 રૂપિયા વાળી બાદ કરવી જોઈએ. એટલે 25 ઓછા 3x અને 5x આપણે બાદ કરી દઈએ તો થઈ ગયું 25 ઓછા 8x. આ સંખ્યા છે 10 રૂપિયા વાળી નોટની સંખ્યા. હવે મિત્રો બીજી શરત આપી છે કે કુલ મૂલ્ય 590 છે. તો 10 રૂપિયા વાળી એક નોટ હોય તો 10 ગુણ્યા 1 એનું મૂલ્ય 10 થાય. બે નોટ હોય તો 10 ગુણ્યા 2 થાય. તો એવી રીતે 10 રૂપિયા વાળી 25 ઓછા 8x નોટ છે તો એનું મૂલ્ય થાય 25 ઓછા 8x ગુણ્યા 10 એટલે કે 250 ઓછા 80x. આ 10 રૂપિયા વાળી નોટનું મૂલ્ય થાય. 50 રૂપિયા વાળી 3x નોટ છે તો એનું મૂલ્ય થશે 50 ગુણ્યા 3x માટે 150x. એવી જ રીતે 20 રૂપિયા વાળી 5x નોટ છે તો એનું મૂલ્ય થઈ જશે 5x ગુણ્યા 20 એટલે કે 100x. આ ત્રણેય નોટોના મૂલ્ય થયા. હવે આપણને કીધું છે કુલ મૂલ્ય 590 છે. એનો અર્થ એ થયો કે આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે 590 મળે. માટે આપણું સમીકરણ થશે ત્રણેયનો સરવાળો, એટલે ત્રણેયનો સરવાળો કરીએ તો આપણને મળશે 170x વત્તા 250. કારણ કે 150 વત્તા 100 ઓછા 80 એટલે 250 માંથી 80 ગયા એટલે 170x વત્તા 250. આ થયું કુલ ચલણી નોટોનું મૂલ્ય. તો એ તો આપણને આપેલું છે 590, માટે આપણે એને સમીકરણ સ્વરૂપમાં ગોઠવીએ તો થઈ જાય 170x વત્તા 250 બરાબર 590. આપણું સમીકરણ થશે. મિત્રો આ સમીકરણ બનાવતા શીખવું એ જ ઉપયોગની અંદર કૂટ પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે બહુ જરૂરી છે. પછીની બાબત તમારા માટે ઘણી સરળ છે, ઉકેલ મેળવતા તો તમને આવડે છે.
વત્તા 250 છે, સામેની બાજુ લઈ જઈએ, ઓછા 250 થાય એટલે 590 ઓછા 250 એટલે થશે 340, એટલે 170x બરાબર 340. x ની સાથે 170 ગુણાકારમાં છે, સામેની બાજુ લઈ જઈએ તો ભાગાકાર થશે, માટે x બરાબર 340 ભાગ્યા 170. પરિણામે આપણને મળશે 17 દુ 34 એટલે 2. તો x બરાબર 2 મળે છે. હવે આપણે શોધવાનું એ હતું કે ઉપરોક્ત મૂલ્યવાળી નોટોની સંખ્યા કેટલી છે. તો આપણી પાસે સંખ્યા તો 3x 5x અને 25 - 8x છે. એની અંદર x ની કિંમત 2 મૂકી દઈએ તો આપણને બધાની ચલણી નોટોની સંખ્યા મળી જાય. x બરાબર 2 છે, એને 3x માં મૂકીએ તો 50 રૂપિયા વાળી નોટ મળે, એટલે 3 ગુણ્યા 2 એટલે 6 નોટ 50 વાળી થશે. 5 ગુણ્યા 2 એટલે 10 નોટ 20 રૂપિયા વાળી થશે. અને 8 ગુણ્યા 2 એટલે 16, 25 ઓછા 16 એટલે થઈ જશે 9, તો 9 નોટ 10 રૂપિયા વાળી થશે. તો આ રીતે 50 રૂપિયા વાળી 3x એટલે 3 ગુણ્યા 2 6 નોટ થશે. 20 રૂપિયા વાળી 5x એટલે 5 ગુણ્યા 2 બરાબર 10 નોટની સંખ્યા થશે. અને 10 રૂપિયા વાળા મૂલ્યની નોટોની સંખ્યા એટલે 25 ઓછા 8x, 8 દુ 16, પરિણામે 25 ઓછા 16 એટલે 9 નોટ થશે. તો આ રીતે 6, 10 અને 9 નોટની સંખ્યા મળશે. મિત્રો, આ રીતે કુલ પ્રશ્નોના ઉકેલ મેળવવાના છે. હવે પછીના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.2 અને એની અંદર આપેલા કુલ પ્રશ્નોના ઉકેલ મેળવતા શીખીશું. તમે પણ પ્રયત્ન કરજો, કારણ કે આપણે ઉદાહરણ નંબર 11 સુધી આવા કુલ પ્રશ્નોના ઉકેલ કેમ મેળવવા એ આપણે સમજી ચૂક્યા છીએ. હવે પછીના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ના ઉકેલોને સમજીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. બહુ ઝડપથી ટૂંક સમયમાં આપણી સાપ્તાહિક કસોટી પણ ગવર્મેન્ટ દ્વારા લેવાનાર છે, માટે એની અંદર પ્રકરણ નંબર 1 અને 2 બંનેનો સમાવેશ થયેલો છે. તો આપ વ્યવસ્થિત પુનરાવર્તન કરશો, જેથી સારા માર્ક મેળવી શકો. આભાર. આવજો મિત્રો.